30 કિલોમીટર છે। સ્થાનિક લોકોના મત અનુસાર ધીમી ગતિએ ચાલતા કામથી વરવાડા ગામમાંથી રોડ પસાર થતો હોય, જેથી ધૂળની કમરીઓ ઉડે છે અને તે દુકાનદારો ધંધો નથી કરી શકતા, તેમજ સ્થાનિક લોકોને ફરજિયાતપણે ઘરમાં પૂરીને જ રહેવું પડે છે। આ રોડને ચારે માર્ગીય બનાવવાની કામગીરી NHAI દ્વારા કરવામાં આવી રહી છે। સ્થાનિકોના કહેવા મુજબ દિવસમાં 3 વખત પાણી છાંટવામાં આવે છે, પણ માત્ર ચોપડા ઉપર। દેવભૂમિ દ્વારકા જિલ્લાને સાંકળતા મોટાભાગના માર્ગોને સરકાર દ્વારા સુવ્યવસ્થિત અને નવેસરથી બનાવવામાં આવ્યા છે। ખંભાળિયા તાલુકાના વાડીનારથી દ્વારકા સુધીના આશરે ₹1200 કરોડ જેટલા નવા નકોર 4 લેન CC રોડનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે દ્વારકાથી ઓખા સુધીના રસ્તાને પણ નેશનલ હાઈવે જેવો બનાવવા માટેની સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે। ખંભાળિયાથી દ્વારકા અને પોરબંદરથી દ્વારકાનો આધુનિક અને 4 ટ્રેક રોડ બન્યા બાદ દ્વારકાથી ઓખા વચ્ચેના 30 કિલોમીટરના રસ્તાને પણ નેશનલ હાઈવે જેવો બનાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। હાલમાં દ્વારકાથી મીઠાપુર વચ્ચેનો સ્ટેટ હાઈવે ઠીક છે, પરંતુ મીઠાપુરથી ઓખા વચ્ચેનો રસ્તો મગરની પીઠ જેવો બની રહેતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તથા યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે દ્વારકાથી ઓખાનો રસ્તો પણ હવે 4 ટ્રેક થઈ ગયા બાદ આ વિસ્તારના રહીશોને વધુ એક સુવિધા સાથે જર્જરિત માર્ગથી મુક્તિ મળશે। અને ઘણા સમયથી આ હાઈવે રોડનું 4 લેનનું કામ ચાલુ છે, પણ અમારા ગામનો જે રોડ છે બહુ ખરાબ થઈ ગયો હાલતમાં અત્યારે છે, અને ધૂળની પુષ્કળ ડમરીઓ ઉડે છે અને વાહનો એકબીજા બાજુમાં આવી જાય છે, તો વારંવાર હોર્ન મારે છે, અને આ બધાના કારણે અમને બહુ તકલીફ પડે છે, અને જે કંઈ આ ડસ્ટિંગ છે એ અમારા તબિયતને એને બધાને બહુ નુકસાનકારક છે। કોઈ પણ અહીંયા પાણીનો છંટકાવ કરતું નથી કે કોઈ પણ આ ખાડા છે એ બૂરતું નથી, કંઈ ધ્યાન આપતા નથી। ચોમાસામાં તો પુષ્કળ હાલાકી અમે ભોગવી જ છે। તો મારી એવી વિનંતી છે કે સરકાર હવે આ વરવાડા ગામના 4 લેનના રોડનું વહેલામાં વહેલી તકે કામ પૂરું કરે। અત્રે ઉલ્લેખનીય છે કે 4 ધામ પૈકીના એક એવા દેવભૂમિ દ્વારકામાં સરકાર દ્વારા કોરિડોરના નિર્માણ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાના નિર્માણનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે।